2026 ગુજરાતના મિત્રો 33% પાસ થયા છે। મિત્રો જોઈ શકો તો 33% રિઝલ્ટ જ આવી ચૂક્યું છે। નિરાશાજનક વાત છે। જ્યારે આખા ભારત દેશમાં 66% આવ્યું છે, જ્યારે ગુજરાતની વાત કરીએ 33% જ રિઝલ્ટ આવ્યું છે। મિત્રો જોઈ શકો છો AIBB રિઝલ્ટ 2026 સંપૂર્ણ માહિતી આપણે જાણીશું। મિત્રો જોઈ શકો છો સંદેશ ન્યૂઝપેપરના 20/7/2026ની આ માહિતી છે। તો જોઈ શકો છો નબળા પરિણામને લઈ લો સ્ટુડન્ટ અને વકીલનો અમલમાં નિરાશા જોવા મળી રહી છે। મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામનું પરિણામ જાહેર થઈ ગયું છે સત્તાવાર સત્તાવાર ન્યૂઝપેપરમાં। મિત્રો 33% રિઝલ્ટ આવ્યું છે ગુજરાતમાં। મિત્રો જોઈ શકો છો કુલ આંકડા અહીંયા મળતા ગુજરાતમાં 7,000 વધુ ઉમેદવારો બેઠા હતા પરીક્ષા આપવા, જેમાંથી માત્ર 2311 ઉમેદવારો પાસ થયા હતા। તે મિત્રો ખૂબ નિરાશાજનક વાત છે। વકીલાતની પ્રેક્ટિસ માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી અને પાસ કરવી ફરજિયાત ઓલ ઇન્ડિયા બાર એક્ઝામનું પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર થઈ ગયું છે। મિત્રો જેમાં ઓલ ઇન્ડિયા બાર એક્ઝામનું દેશભરનું ઓવરઓલ પરિણામ 65%ની આસપાસ આવ્યું હતું। તેમાં જો ગુજરાતની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો મિત્રો ગુજરાતની વાત કરીએ તો મિત્રો પરિણામ માત્ર 33% જ આવ્યું છે, જે બહુ નિરાશાજનક રહ્યું છે। ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં ગુજરાતમાં નબળા પરિણામને લઈ લો સ્ટુડન્ટ અને વકીલમાં પણ નિરાશાની લાગણી પસરી ગઈ હતી। તો તારીખ 7મી જૂન 2026 રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં ગુજરાતની 7,000થી વધુ ઉમેદવારો બેઠા હતા, તેમાંથી માત્ર 2311 ઉમેદવારો જ પાસ થયા છે। જનક વાત છે। જ્યારે આખા ભારત દેશમાં 66% આવ્યું છે, જ્યારે ગુજરાતની વાત કરીએ 33% જ રિઝલ્ટ આવ્યું છે। મિત્રો જોઈ શકો છો AIBB રિઝલ્ટ 2026 સંપૂર્ણ માહિતી આપણે જાણીશું। મિત્રો જોઈ શકો છો સંદેશ ન્યૂઝપેપરના 20/7/2026ની આ માહિતી છે। તો જોઈ શકો છો નબળા પરિણામને લઈ લો સ્ટુડન્ટ અને વકીલનો અમલમાં નિરાશા જોવા મળી રહી છે। મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામનું પરિણામ જાહેર થઈ ગયું છે સત્તાવાર સત્તાવાર ન્યૂઝપેપરમાં। મિત્રો 33% જ રિઝલ્ટ આવ્યું છે ગુજરાતમાં। મિત્રો જોઈ શકો છો કુલ આંકડા અહીંયા મળતા ગુજરાતમાં 7,000 વધુ ઉમેદવારો બેઠા હતા પરીક્ષા આપવા, જેમાંથી માત્ર 2311 ઉમેદવારો પાસ થયા હતા। તે મિત્રો ખૂબ નિરાશાજનક વાત છે। વકીલાતની પ્રેક્ટિસ માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી અને પાસ કરવી ફરજિયાત ઓલ ઇન્ડિયા બાર એક્ઝામનું પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર થઈ ગયું છે। મિત્રો જેમાં ઓલ ઇન્ડિયા બાર એક્ઝામનું દેશભરનું